બોટાદ તાલુકાના ભાંભણ ગામે વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરની જયંતિ નિમિત્તે શોભાયાત્રા પૂરા ગામમાં ફરી હતી અને દલિત સમાજની વાડીએ તમામ ભાઈઓ અને બહેનો એક સાથે ભીમ ભોજન કર્યું હતું અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો। વિશેષ મહેમાન તરીકે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી, ઇમરાનભાઈ કળત્રા, અરવિંદભાઈ પરમાર, વસંતભાઈ પરમાર, દર્શકભાઈ પરમાર, પંકજભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, દિનેશભાઈ ગોહિલ, કિરણભાઈ ગોહિલ, કિરણભાઈ પરમાર, અનિલભાઈ પરમાર, ગણેશભાઈ પરમાર, હકુભાઈ પરમાર, મુનાભાઈ પરમાર, પ્રિતેશભાઈ પરમાર, ગિરીશભાઈ પરમાર, અશોકભાઈ પરમાર, વિઠ્ઠલભાઈ સાપરિયા અને ભાંભણ ગામના તમામ આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા। અનેકતામાં એકતા, સમતા, સમાનતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મહામાનવ યુગ પુરુષ, સંવિધાનના ઘડવૈયા ભીમરાવ આંબેડકર સાહેબની જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ સાથે જય ભીમ, જય રોહિદાસ બાપુ લી। રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ મંજીભાઈ સોલંકી।